એમની સાથે કોઈ સમાજના આગેવાન છે, અમે બધા હારે છે, ત્યારે અહીંયા જે અન્યાય થયો છે એને ન્યાય આપવા માટે થઈ અને અમે પોતે લડાઈ લડશું. અમે મુખ્યમંત્રીને મળવાના છે, નાયબ મુખ્યમંત્રીને મળવાના છે, છતાં પણ અમારી વાત નહીં સાંભળવામાં આવે તો રાજકોટ મુકામે ઉપવાસ આંદોલન કરશું. જરૂર પડશે તો રેલી ઉપર નીકળશું અને જરૂર પડશે તો પોલીસ 1 લાખ પોલીસ સમાજને પણ ભેરા બેસી રેસકોર્સ ખાતે બોલાવી અને અહીંયા સમાજને ભેરા કરી અને મિટિંગ કરશું. અને જ્યારે આ ડેપ્યુટી કમિશનર જે છે અહીંના એને પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે, ત્યારે હું એને ખાસ કરીને કહું છું કે મારો કોળી સમાજ જે ગુજરાતમાંથી આવી રહ્યો છે એ પાવર પેટ્રોલ લઈને તારા માટે આવી રહ્યો છે. જ્યારે પાવર પેટ્રોલ લઈને મારો સમાજ આવશે ત્યારે તને ખબર પડશે કે પેટ્રોલ કેવી રીતે ઉપયોગ થાય. ત્યારે હું એમને આપણા માધ્યમથી મેસેજ દેવા માગું છું કે કોળી સમાજને ખોટી જગ્યાએ હાથ નાખ્યો. અમને જ્યાં ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે ત્યારે ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ આવવાનો છે અને પાવર પેટ્રોલ એને પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે. ત્યારે પાવર પેટ્રોલના રૂપમાં કોળી સમાજ સમગ્ર ગુજરાતમાંથી આવવાનો છે અને ન્યાય માટે એમની સાથે સુરેશભાઈ સાથે ઉભા છે. સમગ્ર ગુજરાતની અંદર શહેરી વિસ્તારોની કિંમતી જમીનો એના ઉપર ધંધો કરવા માટે કેટલાક અધિકારીઓ આઈએએસ લોબી અને આઈપીએસ લોબી કામ કરી રહી છે અને એના ભાગરૂપે ભાઈ સુરેશ પાસે કેટલીક માહિતી આવી અને એના કારણે બિલ્ડરોના ઇશારે, ભૂમાફિયાઓના ઇશારે, સરકારમાં બેઠેલા કેટલાક માથાભારે અને જમીનોની દલાલી કરતા લોકોના ઇશારે સુરેશ ઉપર રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રએ અમાનવીય વર્તન કર્યું છે. એમની આ રેકેટ ખુલ્લું ન પડે એટલા માટે આખો પ્રયત્ન ચાલી રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સાજિશ ક્યારેય સફળ નહીં થાય. આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોળી સમાજના આગેવાનો કામ કરી રહ્યા છે એ સૌને કહેવા માગું છું કે આવનારા અઠવાડિયાની અંદર કોળી સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને આવેદનપત્ર આપશે કે તમે ખુલાસો કરો કે આ લડાઈની અંદર તમે કોની સાથે છો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સાથે કે સમાજ સાથે. સમાજની તરફેણમાં જો તમે ખુલીને નહીં બોલો તો આવનારી ચૂંટણીની અંદર સમાજ પાસે તમને આવવા નહીં દઈએ એ પ્રકારનો મેસેજ પણ આપવાના છીએ. વિમલભાઈએ કહ્યું એમ સરકાર આ પ્રકરણ ઉપર જો તાત્કાલિક ધોરણે પગલાં નહીં લે તો રાજકોટની અંદર ધરણાનો કાર્યક્રમ પણ કરીશું અને 1 લાખ માણસોની સભા પણ કરીશું. એટલે રાજકોટ જિલ્લાના આજે સીએમ અહીંયા આવી રહ્યા છે ત્યારે સીએમને પણ વિનંતી કરીએ છીએ કે તમે આવો અને હોસ્પિટલે સુરેશની મુલાકાત લો.